નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં આપણે પાંચમા યુનિટ અંતર્ગત કેટલીક સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે વાત કરવાની છે. તો આ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં આપણે આજે હાસ્ય સાહિત્યની વાત કરીશું. ગુજરાતી સાહિત્યમાં જે કંઈ હાસ્ય રસને કેન્દ્રમાં રાખીને જે કંઈ સાહિત્ય સર્જન થયું છે એની વાત આપણે આજે આ મુદ્દા અંતર્ગત કરવાની છે. તો તમે બધા એક સ્પષ્ટતા જે છે તમારા મનમાં રાખજો. અહીં જે છે એ રસ કેન્દ્રમાં છે, એટલે હાસ્ય. અહીં સ્વરૂપ કેન્દ્રમાં નથી, એટલે આપણે અહીં જે તે સ્વરૂપમાં હાસ્ય રસને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન થયું છે એ બધાની વાત આપણે અહીં હાસ્ય સાહિત્ય અંતર્ગત કરવાની છે. અને કાલે આપણે પ્રવાસ સાહિત્યની વાત કરી ત્યારે પણ આપણે પદ્ય કૃતિઓ અને ગદ્ય કૃતિઓ એમ બંને સ્વરૂપની કૃતિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમ આજે આપણે હાસ્ય રસને કેન્દ્રમાં રાખીને જે કાવ્ય સર્જન થયું છે, જે નિબંધ સર્જન થયું છે, જે નવલકથા સર્જન થયું છે, જે નાટક સર્જન થયું છે, આ બધા સ્વરૂપો ની વાત આપણે હાસ્ય સાહિત્ય અંતર્ગત કરવાની છે. એટલે અહીં સ્વરૂપ જે છે એ આમ જુઓ તો આપણે પર્ટિક્યુલર જોવાનું નથી, પણ આપણે માત્ર હાસ્ય રસ જે છે એ જોવાનો છે. અને હાસ્યને કેન્દ્રમાં રાખીને જે તે સ્વરૂપમાં સર્જન થયું છે એ બધાની વાત આપણે અહીં કરી લેવાની છે. એટલે તમારા મનમાં આ એક સ્પષ્ટતા જે છે એ ચોક્કસ હોવી જોઈએ. હવે તમને બધાને ખબર છે કે હાસ્ય રસ જે છે એ મનુષ્ય જીવનમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને મનુષ્ય જીવનને જે રસતડબોર કરનારું જે તત્વ છે એ હાસ્ય રસનું છે. અને ક્યારેય જીવન જે છે હાસ્ય વગરનું ન હોઈ શકે. એટલે સાહિત્યમાં પણ ક્યારેય હાસ્યનું સુકવણું જે છે એ થયું નથી. એ પછી મધ્યકાળની વાત હોય કે પછી અર્વાચીન સમયની વાત હોય, એટલે ગમે એવી પરિસ્થિતિઓ હોય છતાં પણ હાસ્ય જે છે એ જીવનમાંથી સંપૂર્ણપણે એ જઈ શકે નહીં, અથવા તો હાસ્યની બાદબાકી ક્યારેય જીવનમાંથી ન થઈ શકે. એટલે અહીં આપણે હાસ્ય સાહિત્યની વાત જે છે એ મધ્યકાળથી કરીશું. અને મધ્યકાળમાં આપણે એની પરિસ્થિતિઓ જે છે એ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક આપણે ભણી ગયા. અને ત્યારે પરધર્મીઓનું શાસન હોવા છતાં પણ આપણે મધ્યકાળમાં કેટલાક એવા મહત્ત્વના સાહિત્યકારો પ્રાપ્ત થયા છે કે જેને મનુષ્ય જીવનને રસતરબોળ રાખ્યું છે. અને એવા જે મહત્ત્વના કવિઓ છે અખો અને પ્રેમાનંદ. અને ઉમાશંકર જોશીએ આખો એક અધ્યયનમાં અખાને હસતો કવિ કયો છે. જુઓ, અખાનું જે છપ્પા સ્વરૂપમાં સર્જન થયું છે એમાં કેટલાક જે એમના છપ્પાઓ છે કે જે મનુષ્યને હસાવે છે, એમાં વ્યંગ્ય છે, કટાક્ષ છે, એટલે ચાપખા પણ મારે છે. એટલે નર્મ મર્મ મિશ્રિત હાસ્ય આપણને અખાની કવિતાઓમાં પ્રાપ્ત થયું છે. અને એટલા માટે ઉમાશંકરે એને હસતો કવિ કહ્યો છે. ત્યારબાદ પ્રેમાનંદે તો જેને કહે ને ગુજરાતી સમાજને ખળખળાટ હસાવ્યા છે. તો ક્યારેક નર્મ મર્મ કટાક્ષના ચાપખા પણ માર્યા છે. જેમ કે તમે કુંવરબાઈનું મામેરું તમે વાંચો તો તમને એમાં નરસિંહનું વેલ જે છે એ ખડખડાટ તમને હસાવે. અને પ્રેમાનંદ વિશે તો કહેવાયું છે કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ઘાલી શકે નહીં. ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે અને ધારે ત્યારે શાંત રસના મહેલમાં જઈ અને બેસાડે. એ પ્રકારની રસસિદ્ધિ પ્રેમાનંદને વરેલી છે. એટલે આ રીતે પ્રેમાનંદ પાસેથી આપણને કુંવરબાઈનું મામેરમમાં કહ્યું કે નરસિંહની વેલનું વર્ણન, પછી નાગરી નાતની ટીખળનું, નરસિંહ મહેતાના ઉતારાનું, એમ જ નળાખ્યાન, રણયગ્ર વગેરે જેવા આખ્યાનોમાં અનેક સ્થળે પ્રેમાનંદે આ રીતે હાસ્ય રસનું નિરૂપણ કર્યું છે. અને એ સમયના સમાજને આ રીતે એ સમયની જે પરિસ્થિતિ હતી એમાંથી ઉગારવાની એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે આ થઈ આપણે મધ્યકાલીન સાહિત્યની વાત અને હાસ્ય
સાહિત્યને કેન્દ્રમાં રાખીને. હવે આપણે અર્વાચીન યુગની જ્યારે વાત કરીએ ત્યારે એમાં આપણા પહેલા કવિ જે છે દલપતરામ પાસેથી એમનો સ્વભાવ જે છે એ એક હાસ્ય રસ માટે એક મહત્વનું પરિબળ છે, કારણ કે દલપતરામ જે છે એ સ્વભાવે વિનોદી પ્રકૃતિ ધરાવે છે અને એટલા માટે એમની પાસેથી આપણને આ પ્રકારના વ્યંગ્ય અને કટાક્ષ અથવા તો હાસ્યરસને કેન્દ્રમાં રાખીને લખાયેલા હોય એવા કાવ્યો આપણને પ્રાપ્ત થયા છે, જેમ કે ઊંટ કહે, શરણાઈવાળો જેવી અન્યોક્તિઓ ની જે કેટલીક કવિતાઓ તેમજ એમની પાસેથી જે મહત્વનું નાટક પ્રાપ્ત થયું મિથ્યાભિમાન, એમાં રંગલાનું જે આખું પાત્ર છે એ લોકોને ખડખડાટ હસાવે અને ક્યારેક એક ચાપખા પણ મારે, એટલે નર્મ મર્મયુક્ત એવો હાસ્ય કટાક્ષ જે છે એમના આ નાટકમાં આ રીતે આલેખાયેલો છે. તો વેન ચરિત્ર ની જે આખી વાર્તા સ્વરૂપની કૃતિ છે એમાંથી પણ આપણને હાસ્યરસને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન દલપતરામ પાસેથી પ્રાપ્ત થયું છે. ત્યારબાદ નવલરામની સુધારાના હેતુથી લખાયેલી ગરબીઓમાં પણ મરમાળું હાસ્ય જે છે એ આલેખાયેલું છે અને જનાવરની જાન જેવી રચના તેનું એક મહત્વનું ઉત્તમ ઉદાહરણ છે. અને ત્યારબાદ ભટ્ટનું ભોપાળું નાટક જે છે નવલરામ પાસેથી પ્રાપ્ત થાય છે અને એમાં પણ જે મુખ્ય રસ છે એ ઉપહાસનો, હાસ્ય કટાક્ષનો રહ્યો છે. એટલે આ રીતે નવલરામ પાસેથી પણ આપણે હાસ્ય સાહિત્યમાં સર્જન થયેલું પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રમણભાઈ નીલકંઠ જે છે પંડિત યુગના હાસ્ય કવિ તરીકે એ મહત્વનું સ્થાન ધરાવે છે અને તેમની પાસેથી હાસ્ય મંદિરના કેટલાક લેખો, ત્યારબાદ ચિઠ્ઠી, ભોમિયાને દીધેલી ફૂલથાપ અને પંડિત યુગની જે સળંગ હાસ્યરસ પ્રધાન કૃતિ આપણને પ્રાપ્ત થઈ એ છે ભદ્રમ ભદ્ર, જે આપણે કૃતિ તરીકે પણ ભણી ગયા, એ પણ આપણને રમણભાઈ પાસેથી પ્રાપ્ત થાય છે અને એ આપણી હાસ્ય સાહિત્યની પહેલી નવલકથા સ્વરૂપની કૃતિ બને છે. એ રીતે સુધારક રમણભાઈ ભદ્રમ ભદ્ર દ્વારા તે જમાનાના જે સંરક્ષક વિચારધારાના લોકો અને તેમના રૂઢિજળ વિચારો પર આ રીતે હાસ્ય, વ્યંગ્ય અને કટાક્ષ દ્વારા આ નવલકથામાં પ્રહારો કરે છે, તેમજ એની અંધશ્રદ્ધાઓને દૂર કરવાનો પણ આ નવલકથા દ્વારા પ્રયાસ કર્યો છે. ત્યારબાદ અર્વાચીન યુગમાં હાસ્યરસનું નિરૂપણ કરતી જે કેટલીક મહત્વની કૃતિઓ પ્રાપ્ત થઈ એ આપણને નિબંધ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે અને એમાં કેટલીક નવલકથાઓ પણ છે, જેમ કે ભદ્રમ ભદ્ર છે. ત્યારબાદ એક મહત્વની નવલકથા અમે બધા જે છે ધનસુખલાલ મહેતાની, પછી સગરાજે સંગનો સાડો વગેરે જેવી નવલકથાઓમાં હાસ્ય જે છે નિરૂપાયેલું છે. તો એક ટૂંકી મુસાફરી જેવી હાસ્યરસની વાર્તા પણ આ સમયમાં પ્રાપ્ત થાય છે, પણ એના પછી મોટા ભાગે હાસ્ય રસને કેન્દ્રમાં રાખીને નિબંધ સ્વરૂપમાં સર્જન થયેલું છે. એટલે આપણે અહીં નિબંધ સ્વરૂપની વાત કરીએ તો આ સમયમાં જે મહત્વના નિબંધકારો આપણને પ્રાપ્ત થયા, જેમાં છે જ્યોતિન્દ્ર દવે, હસમુખ પાઠક વગેરે, પણ એની પહેલાં એક મહત્વના કવિ થઈ ગયા અને એ છે ખબરદાર. અને એમની પાસેથી આપણને પ્રતિકાવ્યો મળે છે અને એ પ્રતિકાવ્યોમાં હાસ્ય અને વ્યંગ્ય જે છે, કટાક્ષ જે છે એ મુખ્ય ભૂમિકાએ આલેખાયેલું છે અને તેમણે એ સમયના જે કવિઓ છે એના ઉપનામોની સામેના ઉપનામો પસંદ કરીને એમના જ કાવ્ય સાહિત્ય અથવા તો એમના સર્જન અને વિરુદ્ધ પ્રતિકાવ્યો આપ્યા છે. એટલે આ પ્રતિકાવ્યો એ હાસ્ય ઉત્પન્ન કરવાનું એક હાથવગુ આ સમયમાં સાધન બન્યું હતું અને ખબરદારે મોટાલાલ ઉપનામ ધારણ કરી, જુઓ નાનાલાલ વિરુદ્ધ મોટાલાલ, મોટાલાલ ઉપનામ ધારણ કરી પ્રભાસનો તપસ્વી, જેમ કે નાનાલાલે આપણને આપ્યું ગુજરાતનો તપસ્વી, તો એના વિરુદ્ધ ખબરદારે મોટાલાલ ઉપનામથી આપ્યું પ્રભાસનો તપસ્વી. ત્યારબાદ કુકુટ દીક્ષા વગેરે કાવ્યો લખ્યા. તેમાં કવિ નાનાલાલનો વાગડ નંબર છે, ગગનવિહારી કલ્પનાઓ અને શૈલીનું સફળ અનુકરણ
કરી હાસ્ય ઉત્પન્ન કર્યું છે. ત્યારબાદ એમને નરસિંહરાવના ઘુવડ કાવ્યનું થુવર નામે અને બળવંતરાય ઠાકોરના આરોહણનું અવરોહણ નામે વલકલરાયના ઉપનામે પ્રતિકાવ્યો એમને રચ્યા છે. તો અખાના છપ્પાના અનુકરણમાં એમને લખા ભગતના છપ્પા તથા અખે ગીતાના અનુકરણમાં લખે ગીતા જેવા પ્રતિકાવ્યો રચી અને ઉપહાસની શૈલી દ્વારા એકંદરે હાસ્ય નિપજાવ્યું છે. ત્યારબાદ રામનારાયણ પાઠક પાસેથી નટવરલાલજીનો ગરબો એ કાવ્યમાં પતિ પત્ની વચ્ચેનો એક મીઠો કલહ જે છે, ઝઘડો જે છે એ નિરૂપાયો છે. અને એક રજપૂતની ટેકમાં પણ વીર રસ હાસ્ય રસનું નિમિત્ત બન્યો છે. ત્યારબાદ જે તન મણિશંકર પાસેથી મેઘદૂતના અનુકરણ રૂપે મૂષકદૂત કાવ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં મતલબ એમાં પણ ઉપહાસ જે છે એ કેન્દ્રમાં છે અને ત્યારે હાસ્યરસ જે છે એ નિષ્પન્ન થાય છે. ત્યારબાદ સુંદરમ પાસેથી કોયા ભગતની કડવી વાણીમાં વેરણ મીંદડી અને રાયપુરની રમણી જેવા કાવ્યોમાં હાસ્ય રસ જે છે આ લેખાયેલો છે. તો ઉમાશંકર જોશી પાસેથી સમરકંદ બુખારા, લુલા, આંધળાની નવી વાત વગેરે જેવા કાવ્યોમાં હળવો વિનોદ જે છે એ આ રીતે પીરસાયો છે. તો હવે આપણે નિબંધ સ્વરૂપમાં હાસ્ય રસની વાત કરીએ એના પહેલાં આપણે કેટલાક મહત્ત્વના નાટકો જે છે અને એ નાટકોમાં હાસ્ય રસકેન્દ્રી જે નાટકો છે એની વાત આપણે કરીએ. તો પહેલાં જ આપણે મિથ્યાભિમાન જે દલપતરામનું નાટક છે એનો ઉલ્લેખ કરી ગયા અને ત્યારબાદ ભટ્ટનું ભોપાળું નવલરામ પાસેથી પ્રાપ્ત થયું અને ત્યારબાદ રમણભાઈ નીલકંઠ પાસેથી રાયનો પર્વતમાં જે વંજુલના પાત્રમાં હાસ્યરસ જે છે એ આલેખાયેલો છે. અને ત્યારબાદ મહત્ત્વના આપણા નાટ્યકાર છે કનૈયાલાલ મુનશી. આમ તો એની મુખ્ય ઓળખ નવલકથાકાર તરીકેની છે, પણ હાસ્ય રસને કેન્દ્રમાં રાખીને એમની પાસેથી અનેક નાટકો પણ સર્જાયા છે, જેમાં કાકાની સસી, બ્રહ્મચર્યાશ્રમ, પીડાગ્રસ્ત પ્રોફેસર, છીએ તેજ ઠીક, ડૉક્ટર મધુરિકા, વાહરે મય વાહ વગેરેના ક્યારેક પાત્રગત તો ક્યારેક પરિસ્થિતિગત અને ક્યારેક ઠેકડી તો ક્યારેક વ્યંગ્ય વિનોદ વગેરે દ્વારા હાસ્યરસ જે છે એ નિરૂપાયો છે. ત્યારબાદ ધનસુખલાલ મહેતાએ સરી જતું સુરત તેમજ એના સિવાય અર્વાચીનના નાટકમાં પણ એમની પાસેથી હાસ્ય સાહિત્ય જે છે એ પ્રાપ્ત થયું છે અને તેનું નિશાન આજના યુવક યુવતી જે છે એ બન્યા છે. ત્યારબાદ ધીરુબેન પટેલ જે છે મહત્ત્વના આપણા નવલકથાકાર અને નવલિકાકાર છે, એમની પાસેથી પંખીનો માળોમાં સંયુક્ત કુટુંબનું ચિત્ર જે છે એ હળવી કલમે આલેખાયેલું છે. અને મનુની માસી, રંગલો રાજા, બંગલો રાખ્યો વગેરે નાટકો પણ ધનસુખલાલ મહેતાની સફળ હાસ્ય નિરૂપણ શક્તિનો પરિચય કરાવે છે. ત્યારબાદ રવ દેસાઈ અને ધૂમકેતુ પાસેથી પણ કેટલાક હાસ્યસભર નાટકો પ્રાપ્ત થયા છે. પણ એના પછી જે મહત્ત્વના આપણા નાટ્યકાર છે ચંચી મહેતા એટલે ચંદ્રવદન મહેતા. એની પાસેથી નાગાબાવા, ઘટમાળ, ધારાસભા, ત્રિયારાજ, ડેટકાની પાનસેરી, મૂંગી સ્ત્રી, પાંજરાપોળ, મેના પોપટ, હોહોલિકા વગેરે નાટકોમાં હાસ્યની અનેક કક્ષાઓ જે છે અને કક્ષાઓ જે છે એ નિરૂપાયેલી જોવા મળે છે. અને એમાં માત્ર કક્ષાની દ્રષ્ટિએ નહીં પણ વસ્તુ જગત, પાત્રગત, પરિસ્થિતિગત હાસ્ય એમાં નિરૂપાયું છે. એ રીતે નર્મ, મર્મ, કટાક્ષ, વ્યંગ્ય એ સર્વ દ્વારા કોઈને કોઈ નિમિત્તે હાસ્યની સરવાણી જે છે અહીં વહે છે. ત્યારબાદ જ્યોતિન્દ્ર દવેએ વળ અને ટેટા નાટકમાં પ્રહસનના જે તમામ અંશો અહીં નિરૂપ્યા છે. અને જે યશોધર મહેતા છે એમનું મમ્બો જમ્બો, જો આ પાત્રો જે છે એ આ સમયમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલા એવા પાત્રો છે. એટલે બંબો જમ્બો, ઘેલો બબલ વગેરે જેવા પાત્રો દ્વારા સ્થૂળ હાસ્ય જે છે એ આલેખ્યું છે. ત્યારબાદ જયંતી દલાલ પાસેથી પારખું, સ્ત્રીની દુશ્મન સ્ત્રી, ગુલાબ અને મોગરો,
ચાકણની ચાલ, બેસો નિશાળે, જોઈએ છીએ વગેરે જેવા નાટકોમાં કટાક્ષ અને અવળવાણીનો પ્રયોગ થયો છે. એ રીતે અહીં વક્રોક્તિ દ્વારા સમાજ જીવનની માનવીની નબળાઈઓ જે છે એ ખુલ્લી પાડવાનો પ્રયાસ થયો છે. ત્યારબાદ નાટક સ્વરૂપમાં ખાસ કરીને એકાંકી સ્વરૂપે ઉમાશંકર પાસેથી પણ હાસ્ય રસ જે છે એ આલેખાતો જોઈ શકાય છે. અને એમની એકાંકી છે ગાજર પીપુડી વગેરેમાં આ રીતે હળવી શૈલીમાં હાસ્યરસ જે છે એ આલેખાયેલો છે. ત્યારબાદ દુર્ગેશ શુક્લ પાસેથી સુંદરવન, અકડ લીલા, બાપુનો ડાયરો, પાઘડી પરિષદ, શિષ્ય દેવો ભવ વગેરે જેવા સુખાંત નાટકો જે છે એ પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ ચિનુભાઈ પટવા પાસેથી શકુંતલાનું ભૂત, હું કઈ રીતે બેસીશ વગેરે જેવા હળવા નાટકો પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ દામુ સાંગાણી પાસેથી ઈશ્વરે ઘર બદલ્યું, આવ્યા એવા ગયા, ટાળો તોય ગોટાળો, ઘરના જ ફરી ગયા વગેરે જેવા પ્રસિદ્ધ હાસ્ય રસિક નાટકો આપણને પ્રાપ્ત થયા છે. ત્યારબાદ ચુનીલાલ મળિયા પાસેથી હું ને મારી વહુ, વર પધરાવો સાવધાન વગેરે જેવા હાસ્ય નાટકો પ્રાપ્ત થયા છે. તો શિવકુમાર જોશી પાસેથી હુઆ તો વિવાહ, મુદ્દલ ગયું પણ વ્યાજ તો બચ્યું, એકને ટકોર વગેરે જેવા હાસ્યરસને કેન્દ્રમાં રાખીને લખાયેલા નાટકો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ધનંજય ઠાકરનું જો હું તું હોત, અનંતરાય આચાર્યનું બ્રહ્મચારી, પરમ સુખ પંડ્યાના માસીની મોહરા, બેહસ્તી ભમનસા વગેરે જેવા પ્રહસનો જે છે એ એમના પ્રસિદ્ધ છે. અને ત્યારબાદ ઘણા એવા સર્જકો છે જેમ કે મધુસૂદન પારેખ છે, પ્રબોધ જોશી છે, બકુલ ત્રિપાઠી છે વગેરે પાસેથી આ રીતે નાટક સ્વરૂપમાં હાસ્યરસને કેન્દ્રમાં રાખીને કેટલુંક સર્જન જે છે આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે નિબંધ સ્વરૂપમાં જે હાસ્ય સાહિત્ય સર્જાયું છે એની વાત કરીએ. અને નિબંધ સ્વરૂપ જે છે હાસ્યરસને વિશેષ અનુકૂળ આવ્યું છે. એમાં પહેલાં ઓલિયા જોશી પાસેથી આરામે હાસ્ય, દીવાને હાસ્ય અને વ્યંગ્ય વિનોદ, હસે તેના વસે વગેરે જેવા નિબંધ સંગ્રહો આપણે એમની પાસેથી પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ છોટાલાલ જાગીરદાર પાસેથી હાસ્ય ભંડાર વગેરે જેવા સંગ્રહમાં હાસ્યરસ જે છે આ લેખાયેલો છે. ત્યારબાદ કેટલાક આપણે નિબંધોમાં આપણે કાકા સાહેબ કાલેલકરની વાત કરીએ અને એમના કેટલાક નિબંધો જે છે એમાં હળવું હાસ્ય જે છે આ લેખાયેલું છે. અને આમ પણ કાકા સાહેબ છે જે જીવન ધર્મી સાહિત્યકાર છે, તો એમની જે આ નિબંધ સ્વરૂપમાં એમનું જે સર્જન છે મોટા ભાગે આનંદ પ્રવૃત્તિનું દ્યોતક છે. અને એમની પાસેથી રખડવાનો આનંદ, જીવનનો આનંદ વગેરે જેવા મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે જેના કેન્દ્રમાં હાસ્ય છે. તો સ્મરણ યાત્રામાં પણ કેટલાક એવા પ્રકરણો છે કે જેમાં હાસ્ય રસ જે છે એ આલેખાયેલો છે. જેમ કે સાયકલ પરની જાન, દત્તુચી બાઈકો વગેરે પ્રકરણોમાં હાસ્યરસ જે છે એ આલેખાયેલો જોઈ શકાય છે. ત્યારબાદ કનૈયાલાલ મુનશી પાસેથી સામળસાનું વિવાહ, કામ ચલાવ ધર્મપત્ની વગેરે વાર્તાઓમાં હાસ્યરસ જે છે એ ઠેકડીપૂર્વક, આમ જુઓ તો કટાક્ષપૂર્વક એ આલેખાયેલું છે. એટલે અહીં આ વાર્તાઓમાં કનૈયાલાલ મુનશીએ સમાજમાં જે કુરૂઢીઓ છે, જે બદીઓ છે એના પર કટાક્ષ કરવા માટે હાસ્ય રસને પ્રયોજ્યો છે. ત્યારબાદ ધનસુખલાલના વિનોદ વિહાર, હું સરલાને મિત્રમંડળ વગેરેમાં હાસ્ય રસ જે છે એ નિરૂપાયેલો છે. ત્યારબાદ વિજયરાય વૈદ્યએ વિનોદ કાંત એવા ઉપનામ દ્વારા કેટલુંક સાહિત્ય સર્જન કરેલું છે. અને એ સર્જન જે છે એમાં ક્યાંક હળવી રીતે હાસ્ય આલેખાયેલો છે, તો ક્યાંક વ્યંગ્ય અને કટાક્ષ દ્વારા હાસ્ય રસ જે છે એ નિરૂપાયો છે. ત્યારબાદ આપણા મહત્ત્વના હાસ્ય નિબંધકાર છે જ્યોતિન્દ્ર દવે, અને એમની પાસેથી આપણને ઇયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ સમૃદ્ધ
હાસ્ય સાહિત્ય પ્રાપ્ત થાય છે. અને આપણા મહત્ત્વના પ્રથમ હરોળના હાસ્ય લેખક પણ જ્યોતિન્દ્ર દવેને ગણવામાં આવે છે. તેમની પાસેથી રંગ તરંગના 6 ભાગ ઉપરાંત રેતી ની રોટલી, પાનના બીડા, નજર લાંબી અને ટૂંકી, મારી નોંધ પોથી, અલ્પાત્માનું આત્મપુરાણ, જ્યાં ત્યાં પડે નજર માહરી વગેરે જેવા નિબંધ સંગ્રહો હાસ્યરસને કેન્દ્રમાં રાખીને લખાયેલા છે, જેમાં જીવનને જોવાની એમની ચકોર દ્રષ્ટિ, જન્મથી જ સ્વભાવમાં પડેલું જે સુરતીપણું છે એ, અને સાહિત્ય, અલંકાર, શાસ્ત્ર ઇત્યાદિનો અભ્યાસ અને જાતને ઓગાળી દઈને એક ફિલસૂફની તટસ્થ અદાથી એમની જે જોવાની દ્રષ્ટિ છે એ હાસ્યરસને નિરૂપવામાં મદદરૂપ બને છે. એટલે બીજું એ કે જ્યોતિન્દ્ર દવે જે છે એ માત્ર અમુક વ્યક્તિઓ પર નહીં પરંતુ પોતાની જાત પર હસી કાઢવાની એમની જે એક વૃત્તિ છે એના દ્વારા પણ એમનું હાસ્ય નું નિરૂપણ જે છે એ નિર્દંશ બન્યું છે. એટલે એમનું જે હાસ્ય સર્જન છે એ નિર્દંશીલું હાસ્ય સર્જન આ રીતે બને છે. અને એમની ખોટી બેયાની, માંદગી, બાટલીનું ઉદ્ઘાટન, અખાડા વિશે, વહેલા ઉઠનારાઓ સામે, ચોરીના બચાવમાં, અશોક પારસિયતો વગેરેમાં તેમની હાસ્ય લીલાનો આપણને સુખદ અનુભવ થાય છે. એટલે એ રીતે જ્યોતિન્દ્ર દવે આપણા મહત્ત્વના હાસ્યકાર છે. ત્યારબાદ જયંતી દલાલ પાસેથી મુકમ કરોતીમાં આગવી શૈલીમાં હાસ્ય જે છે નિરૂપાયું છે. ત્યારબાદ રમાબહેન ગાંધીએ તીર અને તુક્કામાં સામાજિક કટાક્ષ લેખો આપ્યા છે. ત્યારબાદ દામુ સાંગાડીએ પણ હાસ્ય લેખો ઘણા આપ્યા છે, જેમ કે રામરોટીના એના પછીના લેખક છે નટવરલાલ બુચ. ગદ્ય અને પદ્ય બંનેમાં એમની પાસેથી હાસ્ય સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. તો ચુનીલાલ મડિયા પાસેથી ચોપાટી ને બાકડેમાં વક્રગતિ ના તખલ્લુસથી હળવી અને કટાક્ષમય શૈલીના લેખો પ્રાપ્ત થાય છે. એટલે કેટલીક વાર કટાર લેખન નિમિત્તે પણ આ રીતે આપણને હાસ્ય સાહિત્ય જે છે એ પ્રાપ્ત થયું છે. ત્યારબાદ જ્યોતિન્દ્ર દવે પછીના મહત્ત્વના આપણા હાસ્ય સર્જક જે છે એ છે બકુલ ત્રિપાઠી. અને એમની પાસેથી જેમ કહ્યું એક ગુણ સમૃદ્ધિ એ પણ ચડિયાતું એવું હાસ્ય સાહિત્ય આપણને પ્રાપ્ત થયું છે, જેમાં એમના સંગ્રહો છે સોમવારની સવારે, સચરાચરમાં, દ્રોણાચાર્યનું સિંહાસન, ગોવિંદે માંડી ગોઠડી, હિંદોળો, ઝાકમ જોડ, પછી બકુલ ત્રિપાઠીનું 13મું વગેરે એમના જે નિબંધ સંગ્રહો છે એ દૈનિક સમાચારમાં એ પ્રગટ થયેલા નિબંધો છે. અને એમને ઠોઠ નિશાળીઓ એ ઉપનામ દ્વારા આ બધા નિબંધોનું સર્જન કર્યું છે. ત્યારબાદ એક બકુલ ત્રિપાઠીની એક મહત્ત્વની વિશેષતા એ છે કે એ પણ પોતાની જાત પર હસી જાણે છે. એટલે મિત્રોના ચિત્રો વગેરે જેવા રેખાચિત્રોના સંગ્રહોમાં પણ હાસ્ય જે છે એ ક્યાંક મર્મ રૂપે તો ક્યાંક હાસ્યની છોડો જે છે એ રીતે ઉડેલી જોવા મળે છે. ત્યારબાદ વનાંચલ, ઇતિહાસનું સત્ય, અફવા ફેલાવવાનો આનંદ, દ્રોણાચાર્યનું સિંહાસન અને ક્રિકેટ, હાથ જોવાની કળા, ઊંઘ અને ઉનાળો વગેરે વિનોદ પ્રધાન બકુલ ત્રિપાઠીના મહત્ત્વના નિબંધો છે. તેમના નિબંધો રસળતી શૈલીના હોવાથી રસિક વાર્તા વાંચતા હોઈએ એ પ્રકારનો અનુભવ આ નિબંધો કરાવે છે. તેવી જ રીતે બકુલ ત્રિપાઠી બાદ બીજા મહત્ત્વના આપણા હાસ્યકાર છે પ્રિયદર્શી. અને આ ઉપનામ એમનું છે. એમનું મૂળ નામ જે છે એ મધુસૂદન પારેખ છે. અને તેઓ પણ આપણા ગુજરાત સમાચારના કટાર લેખક છે. અને તમને બધાને ખબર જ હશે એમની મહત્ત્વની એક બહુ પ્રસિદ્ધ કટાર ચાલે છે, અને એ છે હું સાણી અને સકરાભાઈ. અને એમાં એ રોજબરોજ બનતા બનાવોમાંથી વિષય પસંદ કરીને હાસ્ય નિષ્પન્ન કરે છે. અને શબ્દ રમત અને શ્લેષ તેમની હાસ્ય પ્રયુક્તિઓ છે. ત્યારબાદ દિનકર દેસાઈ, રમેશ ભટ્ટ, નવનીત સેવક વગેરેને પણ આપણે અહીં ઉલ્લેખ કરવા જોઈએ. અને ત્યારબાદ આપણા એક મહત્ત્વના જે વર્તમાન સમયમાં પણ એ સર્જન
રત એ સમયમાં રહ્યા છે. એવા આપણા હાસ્ય લેખક છે વિનોદ ભટ્ટ, અને એમની પાસેથી વિનોદની નજરે ના વ્યક્તિચિત્રો અને હવે ઇતિહાસ, અમદાવાદ એટલે અમદાવાદ, વગેરે વગેરે વગેરે, અથથી ઇતિ, પ્રસંગોપાત, મગનું નામ મરી, મંગળ અમંગળ જેવા મહત્ત્વના નિબંધ સંગ્રહો અથવા તો લેખ સંગ્રહો પ્રાપ્ત થાય છે. અને એ એમની વૈવિધ્યભરી જે હાસ્ય સૃષ્ટિના દ્યોતક બને છે. ત્યારબાદ રતિલાલ બોરીસાગર છે, અશોક દવે છે, નિરંજન ત્રિવેદી છે, તારક મહેતા છે, રમેશ ચાંપાનેરી છે, વગેરે આપણા મહત્ત્વના હાસ્ય સાહિત્યકારો છે. એટલે એમની નોંધ પણ આપણે કરવી પડે. અને તારક મહેતાને તો આજે મોટા ભાગે સમગ્ર ભારત અને ભારતની બહાર પણ ઓળખે છે, સમગ્ર વિશ્વ ઓળખે છે. અને એમની જે પ્રસિદ્ધ સિરિયલ ચાલે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એટલે એમને તારક મહેતાને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. એટલે એ રીતે હાસ્યરસને કેન્દ્રમાં રાખીને તારક મહેતા પાસેથી પણ અનેક લેખો આપણને પ્રાપ્ત થયા છે. હવે અહીં આપણે જે મોટા ભાગના બધા જ સ્વરૂપોમાં જે હાસ્ય સાહિત્ય સર્જાયું છે એની આપણે માહિતી મેળવી. અહીં આપણે હાસ્ય સાહિત્યની વાત જે છે એ પૂરી કરીએ છીએ. આમે સર્જન જે છે એ કન્ટિન્યુ જે એક સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. એટલે આપણે આમ જોઈએ તો ક્યાં અટકવું એ થોડું મૂંઝવણભર્યું હોય છે. આપણે આગળ વાત કરી છે, પણ જેમ બને એમ જેમ કે આ મધુસૂદન પારેખ જે છે પ્રિયદર્શી, એ સતત છાપામાં કટાર સ્વરૂપે એ સતત લખતા રહેતા હોય છે. અને રવિ પૂર્તિમાં એમનું જે છે સર્જન એ પ્રગટ થતું હોય છે. એટલે આપણે એમને આ બધા જ જે સર્જકો છે એને અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને છતાં પણ તમે તમારી રીતે પણ એમાં પૂર્તિ કરી શકો. અસ્તુ.